નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોમાં આપણે ભારતના ભૂપૃષ્ઠમાં મુખ્યત્વે 3 ભાગો વિશે અભ્યાસ કર્યો. એક ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ત્યાર પછી આપણે ઉત્તરના જે વિશાળ મેદાની પ્રદેશ વિશે અભ્યાસ કર્યો, ત્યાર પછી આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો વિશે જે અભ્યાસ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી આજે આપણે જે ચોથો જે ટોપિક છે આપણો એ છે તટીય મેદાનો. ભૂપૃષ્ઠના આધારે જે ભારતને જે 5 ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે એમાં તટીય મેદાનો. તટીય મેદાન એટલે કે વિદ્યાર્થીઓ દરિયા કિનારાના મેદાનો. દરિયા કિનારાના મેદાનો. થોડો આપણે અગાઉના વિડિયોનું રિવિઝન કરીને પછી આગળ આપણે ટોપિક લઈ જઈએ. તો વિદ્યાર્થી અગાઉના વિડિયોમાં આપણે જોયું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. જે દ્વીપકલ્પીય જે ઉચ્ચ પ્રદેશ છે વિદ્યાર્થીઓ એ ભારતનો સૌથી પ્રાચીનતમ ભૂમિભાગ છે. અને વિદ્યાર્થી જે દ્વીપકલ્પીય જે ઉચ્ચ પ્રદેશ છે જે ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. અહીં મારી જો નકશો છે વિદ્યાર્થી જો કે આ જે ઊંધા ત્રિકોણાકારે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિસ્તરેલો છે. અહીં એની જે પહોળાઈ છે એ વધુ છે. જેમ જેમ નીચે જાય છે તેમ તેમ એની પહોળાઈ ઓછી થતી જાય છે. અને દ્વીપકલ્પીય જે ઉચ્ચ પ્રદેશ છે વિદ્યાર્થી એ એની ત્રણેય બાજુએ સમુદ્ર આવેલા છે. જેમ કે એની પશ્ચિમ બાજુએ અરબ સાગર, દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે. અને સૌથી મહત્વના એક ભૂમિભાગ તરીકે જેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી એ પણ જોયું કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજું છે દખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશની જે ઉત્તર પશ્ચિમ બાજુએ આવેલી પ્રસિદ્ધ ગિરિમાળા કઈ છે અરવલ્લી. જે અરવલ્લી ગિરિમાળાને વિશ્વની સૌથી પ્રાચીનતમ ગિરિમાળા તરીકે ઓળખવામાં આવે છે. અને અરવલ્લી ગિરિમાળા એટલે વિદ્યાર્થી જે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આપણે જઈએ છે ને એ આખી જે પર્વતોની જે શૃંખલા છે એને અરવલ્લી ગિરિમાળા કહેવામાં આવે છે. અને અરવલ્લી ગિરિમાળામાં આવેલું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? માઉન્ટ આબુ વિદ્યાર્થી. અને માઉન્ટ આબુ જે ગિરિમથક છે એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર. કયું શિખર છે? ગુરુ શિખર છે. અને વિદ્યાર્થી માઉન્ટ આબુ પર તો જૈન ધર્મના પ્રસિદ્ધ મંદિરો પણ આવેલા છે. ખબર છે તમે કદાચ તમે જોયા હશો તો ખબર હશે દેલવાડાના મંદિરો. દેલવાડાના જે દેરા તરીકે ઓળખવામાં આવે છે. એટલો અદ્ભુત પ્રકારના એ જૈન મંદિરો છે. અને એ જૈન મંદિરો જે ભારતના સાંસ્કૃતિક વારસાને ગૌરવાન્વિત કરે છે. તો આજનો આપણે જે ટોપિક છે એ ટોપિક પર આપણે અભ્યાસ કરીએ. હવે ભારતના તટીય મેદાનો એટલે કે તટીય મેદાનો અર્થ શું થાય છે વિદ્યાર્થી? દરિયા કિનારાના મેદાનો. તો વિદ્યાર્થી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે આ પ્રદેશ છે વિદ્યાર્થી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે મુખ્યત્વે કચ્છથી ઓડિશા રાજ્ય ઓડિશા સુધી સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. બરોબર. આ પોઈન્ટ અહીંયા જોઈએ હવે કે જે વિદ્યાર્થી જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે જે કચ્છથી ઓડિશા સુધી છે ને વિદ્યાર્થી કચ્છ. खुशबू गुजरात की एम अमिताभ बच्चन कहे छे जिन्होंने कच्छ नहीं देखा उन्होंने कुछ भी नहीं देखा. कच्छ क्या आवेલું છે? તો ગુજરાતમાં. તો જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે કચ્છથી ઓડિશા સુધી સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. તો વિદ્યાર્થી અહીંયા ગુજરાતનું આ છે કચ્છ. અહીંયાથી તમે જો આ સમુદ્રની શરૂઆત થાય છે જે કચ્છથી લઈને ક્યાં સુધી? તો ઓડિશા સુધી સાંકડી પટ્ટીથી જે ઘેરાયેલો છે. આ છે ઓડિશા રાજ્ય. કયું રાજ્ય છે વિદ્યાર્થી? ઓડિશા. જે પહેલા ઓરિસ્સા તરીકે ઓળખાતું, પરંતુ 2011 ની સાલમાં જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને એ રાજ્ય ઓડિશા તરીકે ઓળખાયું. તો આ જે સાંકડી પટ્ટીમાં આ જે આખો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઘેરાયેલો છે. હવે વિદ્યાર્થી જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને મુખ્યત્વે 2 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલા અહીં આપણે જોઈ લઈએ કે અહીંયાથી કચ્છથી વિદ્યાર્થી ક્યાંથી? કચ્છથી જે ઓડિશા સુધી આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. વિદ્યાર્થી ભારતના જે તટીય મેદાનો છે ભારતના
તટીય મેદાનોને બે ભાગોમાં, કેટલા ભાગોમાં? બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. કેટલા ભાગોમાં? બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. એક છે પશ્ચિમનું તટીય મેદાન, એક છે પશ્ચિમનું તટીય મેદાન અને બીજું છે પૂર્વનું તટીય મેદાન. હવે અહીંયા જોઈએ પશ્ચિમનું તટીય મેદાન એટલે કઈ વિદ્યાર્થી બાજુ છે? અહીંયાથી આ ગુજરાતથી લઈને જે કેરળ સુધી. પશ્ચિમનું તટીય મેદાન ક્યાંથી વિસ્તરેલું છે? તો ગુજરાત. ક્યાંથી? આ છે ગુજરાત વિદ્યાર્થી. અને ક્યાં સુધી? કેરળ સુધી. કેરળ સુધી આ જે પશ્ચિમનું જે તટીય મેદાન વિસ્તરેલું છે. હવે વિદ્યાર્થી જે પશ્ચિમનું જે તટીય મેદાન છે એ ગોવા, આ કયું રાજ્ય છે? ગોવા. ગોવાથી દક્ષિણે, ગોવાથી કેરળ સુધીનું જે તટીય મેદાન છે જેને મલબાર તટ કહેવામાં આવે છે. કયા નામ ઓળખવામાં આવે છે? મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર ધ્યાનથી સાંભળો વિદ્યાર્થી, જે ભારતના જે તટીય મેદાનો છે એટલે કે જે દરિયા કિનારાના જે મેદાનો છે ને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કેટલા ભાગોમાં? બે ભાગમાં. એક છે પશ્ચિમનું તટીય મેદાન અને બીજું છે પૂર્વનું તટીય મેદાન. તો જે પશ્ચિમનું જે તટીય મેદાન છે વિદ્યાર્થી એ ગુજરાત, આ તમે જોવો છો ને આપણું ગુજરાત તો ખબર છે ને ક્યાં આવેલું છે? ગુજરાતથી કેરળ સુધી જે પશ્ચિમનું તટીય મેદાન વિસ્તરેલું છે એમાં વિદ્યાર્થી છે ગોવા. કયું રાજ્ય? ગોવા. વિસ્તારની દ્રષ્ટિએ એકદમ નાનું રાજ્ય દેખાય છે. અહીંયા જો ગ્રીન કલર ટપકું કરેલું છે. ગોવાથી દક્ષિણે કેરળ સુધીનું જે તટીય મેદાન છે જેને મલબાર તટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનથી સાંભળો, ગોવાથી દક્ષિણે કેરળ સુધીનું જે તટીય મેદાન જેને કયા નામ ઓળખવામાં આવે છે? મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી જે પૂર્વનું તટીય મેદાન આપણે જોઈએ, જે પૂર્વ બાજુ છે ને, પૂર્વ બાજુ, તો પૂર્વથી જે આ છે ઓડિશા રાજ્ય. કયું રાજ્ય છે? ઓડિશા. તો પૂર્વનું તટીય મેદાન ઓડિશાથી તમિલનાડુ સુધી, આ રાજ્ય છે તમિલનાડુ. કયું રાજ્ય છે? તમિલનાડુ. તો જે આખું જે અહીંયાથી વિદ્યાર્થી આ જે પૂર્વ બાજુનું તટીય મેદાન છે ઓડિશાથી તમિલનાડુ રાજ્ય સુધી જે વિસ્તરેલું છે. વિદ્યાર્થી પશ્ચિમના તટીય મેદાન કરતા આ જે પૂર્વનું તટીય મેદાન વધારે પહોળું છે. ધ્યાનથી સાંભળજો, અહીંયા લખું છું કે જે પશ્ચિમનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતા પૂર્વ બાજુનું તટીય મેદાન વધારે પહોળું છે. આ જે પશ્ચિમ કરતા જે પૂર્વ બાજુનું જે તટીય મેદાન છે ને વિદ્યાર્થી એ વધારે પહોળું છે. હવે વિદ્યાર્થી જે આંધ્રપ્રદેશ રાજ્ય છે, આ કયું રાજ્ય છે? આંધ્રપ્રદેશ. આ છે આંધ્રપ્રદેશ રાજ્ય વિદ્યાર્થી. આંધ્રપ્રદેશથી જે તમિલનાડુ સુધી, અહીંથી તે અહીંયા સુધીનું જે તટીય મેદાન એને કોરોમંડલ તટ કહેવામાં આવે છે. કયા નામ ઓળખવામાં આવે છે? કોરોમંડલ તટ. કોરોમંડલ તટ તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ થાય કે આંધ્રપ્રદેશથી જે ઓડિશા જે ઉત્તર બાજુનું તટીય મેદાનને કયા નામ ઓળખવામાં આવતું હશે? તો એને સિરકાર તટ કહેવામાં આવે છે. કયા નામ ઓળખવામાં આવે છે? સિરકાર તટ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનથી ફરીથી વિદ્યાર્થી આખું રિવિઝન કરું છું, બરોબર ધ્યાનથી સાંભળો કે જે ભારતના જે તટીય મેદાન છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કેટલા ભાગોમાં? બે ભાગમાં. આ છે પશ્ચિમનું તટીય મેદાન અને આ છે પૂર્વનું તટીય મેદાન. જે પશ્ચિમનું તટીય મેદાન ક્યાંથી? ગુજરાતથી કેરળ સુધી વિસ્તરેલું છે. ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું છે? ગુજરાતથી કેરળ સુધી વિસ્તરેલું છે. અને આ જે ગોવા વિદ્યાર્થી, ગોવાથી દક્ષિણે આવેલું તટીય મેદાન જે પશ્ચિમ બાજુનું કયા નામ ઓળખાય છે? તો મલબાર તટ તરીકે ઓળખાય છે. કયા નામ ઓળખાય છે? મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. અને પૂર્વનું તટીય મેદાન કયા રાજ્યથી? તો ઓડિશાથી તમિલનાડુ સુધી. આ છે વિદ્યાર્થી ઓડિશા રાજ્ય અને આ છે તમિલનાડુ રાજ્ય જે વિસ્તરેલું છે. અને આંધ્રપ્રદેશથી દક્ષિણે આ છે વિદ્યાર્થી આંધ્રપ્રદેશ રાજ્ય. કયું રાજ્ય છે? આંધ્રપ્રદેશ રાજ્ય. આંધ્રપ્રદેશથી જે તમિલનાડુ સુધીનું જે તટીય મેદાન કયા નામ ઓળખાય છે? તો કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે. કયા નામ ઓળખાય છે?
કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે. અને વિદ્યાર્થી ઓડિશાથી ઉત્તર બાજુ આંધ્રપ્રદેશથી ઉત્તરનું તટીય મેદાન કયા નામે ઓળખાય છે? સિરકાર તટ તરીકે ઓળખાતું હોય છે. આ જે વિદ્યાર્થી જે તટીય મેદાનો છે એ ભારત માટે ઘણા જ ઉપયોગી છે. કારણ કે વિદ્યાર્થી જે જળ ખાસ કરીને તમે જો કે મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં તટીય મેદાનો મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં આ તટીય મેદાનો સૌથી વધુ ઉપયોગી છે. તે ઉપરાંત વિદ્યાર્થી ભારતની પશ્ચિમ અને ભારતની પૂર્વ બાજુએ આ જે તટીય મેદાનો છે ત્યાં કેટલાક કુદરતી બંદરો પણ આવેલા છે. કુદરતી બંદરો પણ આવેલા છે. એમાં વિદ્યાર્થી જે ભારતની પશ્ચિમ બાજુનું જે તટીય મેદાન છે એમાં છે બે કુદરતી બંદરો સૌથી મોટા છે. એક છે વિદ્યાર્થી મુંબઈ, કયું? પશ્ચિમ બાજુ છે મુંબઈ, અને બીજું છે માર્મગોવા. વિદ્યાર્થી આ પશ્ચિમ બાજુના બે જે સૌથી મોટા બંદરો છે એક છે મુંબઈ બંદર અને બીજું છે માર્મગોવા. આ બે બંદરો સૌથી મોટા છે. અને પૂર્વ બાજુ જે સૌથી મોટું બંદર છે આંધ્રપ્રદેશમાં આવેલું છે, અને એ આંધ્રપ્રદેશમાં આવેલું કયું છે? વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમ એ પૂર્વ બાજુનું સૌથી મોટા બંદર તરીકે ઓળખવામાં આવે છે. આમ વિદ્યાર્થી જે તટીય મેદાનો છે જે ભારત માટે ખૂબ જ ઉપયોગી છે. તટીય મેદાનને બીજા નામે બીજા અર્થમાં કયા નામે ઓળખવામાં આવે છે? દરિયા કિનારાના મેદાન તરીકે પણ જેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી પાંચમો ભૂપૃષ્ઠના આધારે ભારતનો જે પાંચમો ભાગ છે એ પાંચમો ભાગ વિદ્યાર્થી છે ભારતના દ્વીપ સમૂહો. કયો ભાગ આવે છે? ભારતના દ્વીપ સમૂહો. ભારતના દ્વીપ સમૂહો વિશે માહિતી આપો. 3 ગુણમાં પણ વિદ્યાર્થી પૂછાય પ્રશ્ન. તો ભારતના દ્વીપ સમૂહ. હવે વિદ્યાર્થી દ્વીપ કોને કહેવાય? દ્વીપનો અર્થ છે ટાપુ. એટલે કે વિદ્યાર્થી દ્વીપ એટલે વચ્ચે જમીન હોય. શું હોય? જમીન. અને એની ચારે બાજુ પાણી હોય. ચારે બાજુ શું હોય? પાણી. એને શું કહેવાય છે? દ્વીપ અથવા તો ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ જે ટોપિક છે ભૂપૃષ્ઠના આધારે જે ભારતનો જે પાંચમો ભાગ પ્રાકૃતિક દ્રષ્ટિએ જે પાંચમા ભાગમાં શું આવે છે? ભારતના દ્વીપ સમૂહો. તો દ્વીપ કોને કહેવાય? કે જેની ચારે બાજુ પાણી હોય, વચ્ચે જમીન હોય, એને દ્વીપ અથવા તો ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી ભારતના જે દ્વીપ સમૂહો, તો ભારતની પૂર્વ બાજુ અને પશ્ચિમ બાજુએ ઘણા દ્વીપ સમૂહો આવેલા છે. તો વિદ્યાર્થી ભારતની પશ્ચિમ અને પૂર્વ બાજુએ ઘણા દ્વીપ સમૂહો આવેલા છે. અહીંયા નકશામાં જ વિદ્યાર્થી આપણે જોઈશું કે કયા કયા દ્વીપ સમૂહો આવેલા છે. તો વિદ્યાર્થી ભારતની પશ્ચિમ બાજુ કઈ છે, પૂર્વ બાજુ કઈ છે? તો તમને ખ્યાલ આવી ગયો હશે. ખ્યાલ છે ને? ભારતની પશ્ચિમ બાજુ કઈ આવશે? તો આ એની પશ્ચિમ બાજુ છે. આ કઈ બાજુ છે? એની પૂર્વ બાજુ છે. આ છે એની દક્ષિણ બાજુ અને આ છે એની ઉત્તર બાજુ. તો વિદ્યાર્થી ભારતની પશ્ચિમ બાજુએ અને પૂર્વ બાજુએ ઘણા દ્વીપ સમૂહો આવેલા છે, ઘણા ટાપુઓ આવેલા છે. એમાં આપણે સૌથી પહેલા આપણે હવે જોઈએ પશ્ચિમ બાજુ. પશ્ચિમ બાજુ વિદ્યાર્થી અરબ સાગર. કયો સાગર આવેલો છે? અરબ સાગર. આ અરબ સાગરમાં વિદ્યાર્થીઓ કેરળથી ખૂબ જ નજીક આ રાજ્ય છે આપણું કેરળ વિદ્યાર્થીઓ. અને જે કેરળ રાજ્યની
ઇન્ડિયન ક્લાસિકલ નૃત્ય પણ વિદ્યાર્થી સૌથી પ્રસિદ્ધ છે, શાસ્ત્રીય નૃત્ય. ખબર છે તમને કયું? કેરળ. અને બીજું કેરળમાં વિદ્યાર્થી વિશ્વનું સૌથી ધનાઢ્ય મંદિર પદ્મનાભ મંદિર કે જેનો ખજાનો સૌથી વધારે છે એ કેરળ રાજ્ય વિદ્યાર્થી. તો આ કેરળથી ખૂબ જ નજીક લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. કયા ટાપુઓ આવેલા છે? લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. જો વિદ્યાર્થી અહીંયા બરોબર ધ્યાનથી કે ભારતની પશ્ચિમ બાજુએ અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? તો લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. કયા ટાપુઓ આવેલા છે? લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. અને ભારતની પૂર્વ બાજુએ બંગાળની ખાડીમાં કયા ટાપુઓ આવેલા છે? તો અહીંયા છે. જો વિદ્યાર્થી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ અહીંયા લખું છું. અંદમાન અને નિકોબાર. બે પ્રશ્ન મહત્વના છે, રિપીટ કરું કે ભારતની પશ્ચિમ બાજુ અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? તો લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. કયા ટાપુઓ આવેલા છે? લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે આની પશ્ચિમ બાજુએ. જ્યારે એની પૂર્વ બાજુએ બંગાળની ખાડીમાં કયા ટાપુઓ આવેલા છે? તો અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. અહીંયા છે વિદ્યાર્થી, તમે જો અંદમાન નિકોબાર ટાપુ. હવે વિદ્યાર્થી જે અંદમાન નિકોબાર જે ટાપુઓ છે એ 350 અંદમાન નિકોબાર જે ટાપુઓ વિદ્યાર્થી જે પૂર્વ બાજુએ છે એ 350 કિમીના વિસ્તારમાં 350 કિમીના વિસ્તારમાં ફેલાયેલા છે. કે ભારતની જે પૂર્વ બાજુએ વિદ્યાર્થી બંગાળની ખાડીમાં જે અંદમાન નિકોબાર જે ટાપુઓ આવેલા છે એ કેટલા કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે? તો 350 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. આ જે વિદ્યાર્થી અંદમાન નિકોબાર જે ટાપુઓ છે ત્યાં કેટલાક પર્વતો પણ આવેલા છે. કેટલાક પર્વતો પણ આવેલા છે. એમાં વિદ્યાર્થી ભારતમાં માત્ર એક સક્રિય જ્વાળામુખી છે અને બીજો છે એક નિષ્ક્રિય એટલે કે સુસુપ્ત, એકવાર ફાટ્યા બાદ એ ફરીથી ફાટતો નથી વિદ્યાર્થી. તો ભારતમાં જે સક્રિય જ્વાળામુખી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં છે અને એ છે બેરન જ્વાળામુખી. કયો જ્વાળામુખી છે? જ્વાળામુખી તે સક્રિય છે. કેવો છે? સક્રિય. બેરન જ્વાળામુખી જે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલો છે તે સક્રિય જ્વાળામુખી છે, જ્યારે નારકોન્ડમ જ્વાળામુખી એ નિષ્ક્રિય છે એટલે કે વિદ્યાર્થી સુસુપ્ત છે. સુસુપ્ત છે. સુસુપ્ત એટલે શું વિદ્યાર્થી? એકવાર ફાટે ને જ્વાળામુખી ત્યાર પછી બંધ થઈ ગયો. જ્યારે આ જે બેરન જ્વાળામુખી છે એમાં અત્યારે પણ અવિરતપણે જે લાવારસ જે ધીરે ધીરે બહાર આવતો રહે છે, વરાળ સ્વરૂપે પણ બહાર આવે છે. જ્યારે નારકોન્ડમ જે જ્વાળામુખી છે એ કેવો છે? સુસુપ્ત અને નિષ્ક્રિય છે. તો વિદ્યાર્થી આપણે જનરલ નોલેજ માટેનો આ પ્રશ્ન બને કે ભારતમાં આવેલ એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન જ્વાળામુખી એક કયા ટાપુઓ પર આવેલ છે? તો અંદમાન નિકોબાર. અને ત્યાર પછી બીજો પ્રશ્ન કે અંદમાન નિકોબાર ટાપુ પર આવેલ સુસુપ્ત જ્વાળામુખી કયો છે? તો નારકોન્ડમ. કયો જ્વાળામુખી છે વિદ્યાર્થી? જે નારકોન્ડમ છે એ છે સુસુપ્ત એટલે કે નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી? ફરીથી રિવિઝન કરીશું. ચલો, ભારતની જે પશ્ચિમ બાજુ અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? તો લક્ષદ્વીપ ટાપુઓ. કયા ટાપુઓ આવેલા છે? લક્ષદ્વીપ ટાપુઓ. અને ભારતની પૂર્વ બાજુએ બંગાળની ખાડીમાં કયા ટાપુઓ આવેલા છે? તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો આવેલા છે. કયા સમૂહ આવેલા છે? અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો આવેલા છે. અને વિદ્યાર્થીઓ આ જે દ્વીપ સમૂહો ભારત માટે ઘણી જ ઉપયોગી છે. કઈ કઈ રીતે? તો પહેલા તો સુરક્ષાની દ્રષ્ટિએ વિદ્યાર્થી, સુરક્ષાની દ્રષ્ટિએ આ જે ટાપુઓ સૌથી વધારે ઉપયોગી છે. સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ આ ટાપુઓ સૌથી વધારે ઉપયોગી છે.
આપણા જે ત્રણ દળ વિદ્યાર્થી ત્રણ દળ, પહેલું છે ભૂમિદળ, ત્યાર પછી હવાઈ દળ અને ત્યાર પછી નેવી વિદ્યાર્થી જળ દળ. જે આપણી છે ને આ દેશની સુરક્ષા માટે જે કેટલીક જે ચોકીઓ છે એ અહીંયા આગળ જો અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુ પર આવેલી છે, જેનાથી આખા દેશનું જે રક્ષણ થાય છે. એટલા માટે સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ અને વિદ્યાર્થીઓ કેટલાક વન્ય જીવોની સુરક્ષા માટે પણ આ ટાપુઓ સૌથી વધારે ઉપયોગી છે. કેટલાક વિદ્યાર્થી તમે અંદમાન નિકોબાર અને જે લક્ષદ્વીપ જે ટાપુઓ છે ત્યાં કેટલાક વન્ય જીવો પણ રહેતા હોય છે. ત્યાં કેટલાક અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ આવેલા છે. કેટલાક ટાપુઓ છે વિદ્યાર્થી ત્યાં માનવ વસાહત નથી, ત્યાં આ વન્ય જીવો બહુ સારી રીતે રહેતા હોય છે. તો આ છે વિદ્યાર્થી ભારતના દ્વીપ સમૂહો. આ વિદ્યાર્થી ભારત એક ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મહત્વનું જે સ્થાન ધરાવતો દેશ છે અને ખરેખર વિદ્યાર્થી ભારતનું જે ભૂપૃષ્ઠ છે એ સૌથી મહત્વનું ભૂપૃષ્ઠ છે. અને આ ભૂપૃષ્ઠના આધારે ભારતને કેટલા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે? 5 ભાગોમાં. કેટલા ભાગોમાં? 5 ભાગોમાં. નંબર 1 કયો આવે છે? ઉત્તરનો પર્વતીય પ્રદેશ. નંબર 2 શું આવે છે? ઉત્તરનો મેદાની પ્રદેશ. નંબર 3 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. નંબર 4 તટીય એટલે કે દરિયાઈ મેદાની પ્રદેશો. અને નંબર 5 આવે છે દ્વીપ સમૂહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.